અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। સમાચાર અરવલ્લીથી, જ્યાં ભારે વરસાદ વરસ્યો ત્યારે ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ। ભિલોડા તેમજ મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। મેશ્વો જળાશયમાં પાણીની આવક થતા એલર્ટ આપવામાં આવ્યું। હાલ મેશ્વો જળાશયમાં 79.97% પાણીનો જથ્થો છે। ત્યારે ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી। ભિલોડા તેમજ મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। મેશ્વો જળાશયમાં પાણીની આવક થતા એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે હાલ મેશ્વો જળાશયમાં 79.97% પાણીનો જથ્થો છે। સમાચાર અરવલ્લીથી, જ્યાં જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ। ભિલોડા તેમજ મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। મેશ્વો જળાશયમાં પાણીની આવક થતા એલર્ટ આપવામાં આવ્યું। હાલ મેશ્વો જળાશયમાં 79.97% પાણીનો જથ્થો છે। બોલો। હું મેશ્વો ડેમ ઉપર પરમાર જગાજી કડવાજી તરીકે રોજમદાર તરીકે હું ફરજ બજાવું છું। મેશ્વો ડેમમાં ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક થતો હાલની સપાટી 212.82 થઈ છે, જેની આ ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો 79.97% થઈ છે। અને જેના નદી કિનારે નીચેના ભાગમાં 27 જેટલા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે। જે અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે। ભિલોડા તેમજ મોડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે હાલ આપણે મેશ્વો જળાશય ખાતે છીએ। તેમાં 79.97% જે જળાશયમાં પાણીની આવક વધી છે। ઉપરવાસ અને તાલુકામાં જે ભારે વરસાદના કારણે હાલ સતત પાણીની આવક વધી છે। ભિલોડા, મોડાસા, ધનસુરા તાલુકાના ગામડાઓમાં હાલ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવી છે। જિલ્લાના 3 તાલુકાના 27 જેટલા ગામડાના લોકોને હાલ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।